brought to you by V-Guard. નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત અમદાવાદની કરીએ કે જ્યાં વિડીયોને બદ ઇરાદાપૂર્વક એડિટ કરનાર સામે તવાઈ બોલાવવામાં આવી। અમિત શાહની સભાના વિડીયોને એડિટ કરીને વાયરલ કરનારની ધરપકડ થઈ ચૂકી છે। સાયબર ક્રાઇમે 2 લોકોની ધરપકડ કરી છે। અમિત શાહની સભાના વિડીયોને ખોટી રીતે વાયરલ કરનાર પર કાર્યવાહી કરવામાં આવી છે। પાલનપુર અને લીમખેડાની સભાના વિડીયોને એડિટ કરવામાં આવ્યો હતો અને જેણે પણ આ વિડીયો એડિટ કર્યો હતો એ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। વિડીયો એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો। બદ ઇરાદાપૂર્વક આ વિડીયો વાયરલ કરાયો હતો અને વિડીયો વાયરલ કરનાર શખ્સની ધરપકડ कराई छे। हाल 2 लोकोनी धरपकड़ कराई छे। हमारा संवाददाता हरिन मात्रवाड़िया વધુ જાણકારી આપી રહ્યા છે। હરિન, ચૂંટણીને અનુલક્ષીને સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમો છે તે સાયબર પેટ્રોલિંગ કરી રહી છે અને ખાસ કરીને તેને ધ્યાનમાં આવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી અમિત શાહની જે 2 સભાઓ હતી પાલનપુર અને લીમખેડા, બંને સભાઓના અલગ અલગ વિડીયો છે તેને એડિટ કરવામાં આવ્યા હતા અને એડિટ કરીને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યા હતા। સાયબર ક્રાઇમની ટીમે જેને આવતા તેને ફરિયાદ નોંધી હતી ને ફરિયાદના આધારે છે 2 અલગ અલગ લોકોની છે ધરપકડ કરી છે। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેને ઇરાદાપૂર્વક સમગ્ર વિડીયો 2 અલગ અલગ છે તેને એડિટ કર્યો હતો અને ત્યારબાદ તેને વાયરલ કર્યો હતો અને ત્યારબાદ છે આ સમગ્ર પોલીસ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આ બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। અમિત શાહની ગુજરાતમાં જે પાલનપુર અને અન્ય જે જિલ્લામાં સભા હતી એ સભા દરમિયાનનો વિડીયો હતો જેને બદ ઇરાદાપૂર્વક એડિટ કરીને વાયરલ કરાયો હતો। સાયબર ક્રાઇમે 2 લોકોની ધરપકડ કરી। Brought to you by V-Guard.